આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। સમુદ્ર મંથનની દિવ્ય ભગવાનની કથા આપણે સૌ સાંભળી રહ્યા છીએ। વારા પરથી નીકળતા રત્નોમાંથી ઝેર નીકળ્યું જે ભગવાન શંકરે પીધો અને મહાદેવ નીલકંઠ કહેવાણા એ કથા આપણે સૌએ સાંભળી। ત્યારબાદ ક્રમશઃ તેમાંથી અમૃત નીકળ્યું છે। દૈત્યો પરસ્પર લડવા લાગ્યા। ભગવાનને યુક્તિ કરી મોહિની અવતાર ધારણ કર્યો। એ ભગવાનની મોહિની અવતારની કથા આપણે આજે સૌ સાંભળવાના છીએ। સુખદેવજી બોલ્યા, હે રાજન, પરસ્પર કલહ કરી રહેલા દૈત્યોએ સ્વરૂપવાન સ્ત્રીને જોઈ કામાતુર બની અને દોડવા લાગ્યા। સ્ત્રીને પૂછવા લાગ્યા, તમે કોણ છો, ક્યાંથી આવ્યા? અમને આપસમાં સુખ થાય એવો ઉપાય કરો। દૈત્યોના વચન સાંભળી સુંદર કટાક્ષથી સુંદરી બોલી, કશ્યપના પુત્રો થઈ તમે મારા જેવી વ્યભિચારિણીમાં કેમ આસક્ત થયા? હે દૈત્યો, સ્ત્રીઓનો મિત્ર ભાવ કદાપી સ્થિર હોતો નથી। સુખદેવજી બોલ્યા, હે પાંડુનંદન, મોહિનીના કટાક્ષ વચનોથી દૈત્યોને વિશ્વાસ બેઠો। દૈત્યોએ અમૃતનો કળશ તેને સોંપ્યો। અમૃતનો કળશ લઈ શોભાયમાન મધુર વાણીથી મોહિની સ્વરૂપ ભગવાન બોલ્યા, હું કંઈ પણ યોગ્ય કે અયોગ્ય કરું એ તમારે માન્ય હોય તો જ હું અમૃતને વહેંચી શકીશ। મોહની અંદર પાગલ બનેલા દૈત્યોએ વાતનો સ્વીકાર કર્યો। પછી દેવો અને દૈત્યો સ્નાન આદિ કરી દર્ભાસન ઉપર બેઠા। ત્યાર પછી મોહિની ભગવાન કળશ હાથમાં લઈ સભામાં પધાર્યા। ભગવાને જાતિથી ક્રૂર દૈત્યોને અમૃત આપવાનું અયોગ્ય જાણ્યું હતું, તેથી સ્ત્રી ચરિત્રો કરી દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું। દૈત્યો મોહિનીના સ્નેહપાસથી બંધાયા હતા, તેથી મૌન બેસી રહ્યા। આ સમયે દેવોનું સ્વરૂપ ધારણ કરી રાહુ દેવતાઓની સભામાં ગુપ્ત રૂપે બેઠો અને અમૃત પણ પીધું। એટલામાં તો સૂર્ય અને ચંદ્રે ભગવાનને કહ્યું। સૂચના મળતા જ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી તેનું શિર છેદી નાખ્યું। રાહુના દળમાં અમૃત પહોંચ્યું નહોતું, તેથી તે પડી ગયું, પણ શિર અમર થઈ ગયું। એટલે બ્રહ્માએ તેને ગ્રહ બનાવ્યો, જે રાહુ ગ્રહ કહેવાય છે, જે વેર રાખીને આજ સુધી સૂર્ય અને ચંદ્રની પાછળ દોડે છે। દેવો અમૃત પાન કરી રહ્યા ત્યારે હરિ ભગવાને મોહિની સ્વરૂપ ત્યાગી પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું। દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કાર્યમાં સરખે સરખા ભાગીદાર હતા, છતાંય ફળમાં અંતર પડ્યું। દેવોને અમૃત રૂપી ફળ મળ્યો, પરંતુ દૈત્યોને કંઈ મળ્યું નહીં। માનવ માત્ર ભેદ દ્રષ્ટિ રાખી દેહ માટે તથા સ્ત્રી પુત્રાદિક માટે તન મન ધન વચનથી જે કાંઈ કરે એ બધું જ વ્યર્થ જ જાય છે। અભેદ દ્રષ્ટિથી સર્વને ઈશ્વર રૂપ જાણીને જે કાંઈ કરવામાં આવે એ મહાફળદાયી થાય છે। આ બાબતમાં કોઈ શંકા નથી। આ સાર ભગવાને સમુદ્ર મંથનની કથામાંથી આપ્યો છે। સુખદેવજી બોલ્યા, હે મહારાજ, દેવો દૈત્યો અને દાનવોએ ઘણો પરિશ્રમ કર્યો, પણ દૈત્યોને કંઈ મળ્યું નહીં। હે પરીક્ષિત, અમૃત દેવોને પીવડાવી ભગવાન ગરુડ ઉપર બિરાજે અંતર ધ્યાન થઈ ગયા। દૈત્યોથી આ વાત સહન ન થઈ। એવો શસ્ત્ર ઉઠાવીને દેવતાઓની સામે થયા। તે વખતે દેવો અમૃત પીને પુષ્ટ થયા હતા, માટે ભગવાનના ચરણનું સ્મરણ કરી યુદ્ધ કરવા લાગ્યા। સમુદ્ર તીરે દેવ અસુર નામનો મહાસંગ્રામ થવા લાગ્યો। શત્રુઓ પરસ્પર ખડગ બાણ અનેક પ્રકારના શસ્ત્રોથી પ્રહાર કરતા હતા। શંખ તુરી મૃદંગ ભેરી ડમરૂ ઘોર નાદ કરી રહ્યા હતા। રથીથી રથી, પાયદળથી પાયદળ, ઘોડે સવારોથી ઘોડેસવાર અને હાથી સવારોથી હાથી સવાર યુદ્ધ કરી રહ્યા હતા। ચિત્ર વિચિત્ર ધ્વજાઓ અને ચામરો પવનથી ઉડતી દેખાતી હતી। અનેક દૈત્યો ચારે તરફથી દેવોને ઘેરી વરેલા। આ દૈત્યોએ ઘણીવાર દેવોને હરાવ્યા, છતાંય તેઓને કશું પ્રાપ્ત ન થયું, ફક્ત ક્લેશ જ પ્રાપ્ત થયો। દેવો અને દૈત્યો સામ સામે ઉભા રહી મર્મ વચનોથી તિરસ્કાર કરી સંગ્રામ ખેલતા હતા। બલિ સાથે ઇન્દ્ર, તારક સાથે સ્વામી કાર્તિક, એતિ સાથે વરુણ, પ્રહેતિ સાથે મિત્ર, કાળનેમી સામે યમ, મય અને વિશ્વકર્મા, શંબર અને ત્વષ્ટા, વિરોચન અને સવિતા, નમોચી અને અપરાજિત, રાહુ અને ચંદ્રમા, મહિષાસુર અને વિભાવન વગેરે સામ સામે દ્વંદ કરવા લાગ્યા।
ભૂષુંડી, ચક્ર, ગદા, દ્રષ્ટિ, પટીપ, શક્તિ, ઉલમુખ, રા, પરશુ, મગદુગર, પિંડીપાલ વગેરે શત્રુથી એકબીજાના મસ્તકો ઉપર પ્રહાર કરી એકબીજાને મારતા હતા. યોદ્ધાઓના પગથી રણભૂમિમાં રજ ઉડવા લાગી, પણ રુધિરના પ્રવાહથી તે પાછી બેસી ગઈ. આટલું બધું રુધિર વહ્યું. હે પરીક્ષિત, બલિએ 10 બાણ ઇન્દ્રને, 3 બાણ ઐરાવત હાથીને, 4 બાણ ઇન્દ્રના ઘોડાઓને અને 1 બાણ મહાવતને માર્યો. ઇન્દ્રે બાણોને આવતા જોઈ સામા બાણો મારી બલિના બાણો કાપી નાખ્યા. આસુરી શક્તિએ માયાનો વિસ્તાર કર્યો. દેવોની સેના ઉપર એક પર્વત પ્રગટ થયો. હે રાજન, સેંકડો રાક્ષસો, મોટા મોટા હાથીઓ પર્વત ઉપરથી પડીને દેવો ઉપર પડવા લાગ્યા. ત્યારે બલિએ ભારે અગ્નિ પ્રગટ કર્યો. માયાવી દૈત્યોએ આ રીતની અનેક માયાઓ કરી ત્યારે દેવતાઓ ગભરાયા. દેવોએ છેવટના ઉપાય તરીકે ફરી ભગવાનનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા વેત ભગવાન પ્રગટ થયા. ભગવાનના પ્રગટ થતા જ સર્વ દૈત્યોના કૂળ કપટથી રચાયેલી માયા તૂટી ગઈ. સિંહારૂઢ થયેલા કાળનેમી દૈત્ય હરિ ભગવાનને પ્રગટ થયેલા જોઈ તેમની ઉપર ત્રિશૂળ ફેંક્યું, પણ ભગવાને તે જ ત્રિશૂળથી તેને વાહન સહિત મારી નાખ્યો. માલી અને સુમાલી મહાબળવાન દૈત્યો હરિ ભગવાનના ચક્રથી કપાઈ ગયા. ત્યારે માલ્યવાને ગદા હાથમાં લઈ ગરુડ ઉપર ચલાવી. એટલામાં તો ઘોર નાદ કરી ભગવાને પોતાના શત્રુનું શિર સુદર્શન ચક્રથી છેદી નાખ્યું. સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, ઇન્દ્ર અને વાયુ વગેરે દેવો ઘાયલ હોવા છતાં દૈત્યો ઉપર જોરદાર પ્રહાર કરવા લાગ્યા. ઇન્દ્રે કોપાયમાન થઈ બલિરાજા ઉપર વજ્ર ઉપાડ્યો અને કહ્યું, હે મૂર્ખ, બાજીગર નજરબંધી કરીને જય મેળવી લોકોનું ધન હરે એમ તું માયા વિસ્તારી નટની પેઠે જીતવા માંગે? માયાના માલિક તો અમે છીએ. બલિરાજા બોલ્યા, હે ઇન્દ્ર, આજે વીરો સંગ્રામમાં ઉભેલા છે. વીરોની હાર જીત અને મૃત્યુ તો થયા કરે. વીરો એનો આનંદ કે શોક કઈ કરતા નથી. તું તો પોતાના આત્માને જ કરતા માને છે, માટે તારા વચનોનો મારે શું કામ? સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, બલિરાજાએ ઇન્દ્રનો તિરસ્કાર કરી નારાજ નામના બાણથી પ્રહાર કર્યો. ઇન્દ્રથી તિરસ્કાર સહન થયો નહીં. ઇન્દ્રે એના ઉપર વજ્ર ચલાવ્યો. બલિરાજા નીચે પડી ગયા. બલિરાજાનો મિત્ર જમ ઇન્દ્રની સામે આવ્યો. ઇન્દ્રની હાહડી ઉપર પ્રહાર કર્યો. જમે ઐરાવત ઉપર પણ પ્રહાર કર્યો. ગદાના પ્રહારથી ઐરાવત દુખી થઈ ગયો અને જમીન ઉપર બેસી ગયો. ત્યારે ઇન્દ્રનો સારથી માતાલી રથ લઈને આવ્યો. ઇન્દ્ર તેમાં બેઠો. ઇન્દ્રે કોપ કરીને જંબાસુરનું શિર વજ્રથી ઉડાડી દીધું. બલિ દૈત્ય યુદ્ધમાં ઇન્દ્રના 1000 ઘોડાઓને બાણોથી પીડિત કર્યા. માતાલી સારથીને પણ બાણ પ્રહારથી પીડિત કર્યો. નમુચીએ સોનાની પાંખવાળા 15 મોટા બાણ માર્યા. દૈત્યોએ રથ સહિત ઇન્દ્રને ચારે કોરથી ઘેરી લીધા. સર્વ દેવગણો ક્ષત્રુઓના બળથી પરાજિત થઈ વિહ્વળ બની પોકાર કરવા લાગ્યા. થોડી વારમાં તો રથ, ધ્વજા અને સારથી સહિત ઇન્દ્ર બહાર આવ્યો. ઇન્દ્રે શત્રુઓને મારવા માટે વજ્ર ઉપાડ્યો. ઇન્દ્રે બલિ અને પાકના શિર ઉડાડી દીધા. નમુચીએ ઇન્દ્રને મારવા માટે ભારે ઉદ્યોગ કર્યો. ઇન્દ્રે એના બાણોના 1000 કટકા કરી નાખ્યા. ઇન્દ્રે નમુચીનું મસ્તક કાપવા માટે વજ્ર ચલાવ્યો, પણ નમુચીના કંઠ આગળ વજ્ર રોકાઈ ગયો. ઇન્દ્ર પણ શોક કરવા લાગ્યો કે શું થયું? આ વજ્રને મેં નાના દૈત્ય પર ચલાવ્યો તોય તે શા માટે રોકાઈ ગયો? ત્યારે આકાશવાણી થઈ કે આ દૈત્ય લીલા કે હુકા કોઈ પણ પદાર્થથી મરશે નહીં, કારણ કે મેં એને વરદાન દીધેલું છે. માટે હે ઇન્દ્ર, એના વધ માટે અન્ય કોઈ ઉપાય કર. ઇન્દ્રે વિચાર કરતા કરતા ધ્યાનમાં લીધું કે સમુદ્રના ફેણ લીલાય ન કહેવાય ને હુકાય ન કહેવાય. માટે સમુદ્રના ફેણથી નમુચીનું શિર ઉડાડી દીધું. મુનિઓ, લોકો, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વો ગાન ગાવા લાગ્યા. બ્રહ્માએ દૈત્યોનો સંહાર થતા જોઈ દેવર્ષિ નારદને મોકલ્યા અને સર્વ દેવોને આ પ્રમાણે કહી અટકાવી દીધા. નારદજી બોલ્યા, ભગવાનની પૂજાના આશ્રયથી તમે સૌ અમૃત પામ્યા છો, તો હવે તમે યુદ્ધ કરો નહીં. સુખદેવજી બોલ્યા, નારદના વચન સાંભળી સર્વ દેવતાઓ ક્રોધના આવેગને રોકી સ્વર્ગમાં ગયા.
નારદજીના અનુમોદનથી મરણ પામેલ બલિ વગેરે દૈત્યને શુક્રાચાર્યે સંજીવની વિદ્યાના પ્રભાવથી જીવિત કર્યા. જોકે બલિ રાજા હારી ગયા હોવા છતાંય ખેદ નતા પામ્યા, કારણ કે જગતના તત્વ અને સત્વને તેઓ સારી રીતે જાણતા હતા. આ પ્રમાણે સમુદ્ર મંથનની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે. દેવતાઓને ભગવાને અમૃત પાયો. અમૃતના મતની અંદર આવી ભગવાનનો ભૂલી અને દેવતાઓ યુદ્ધ કરવા લાગ્યા. પણ એમાં પણ જ્યારે વિઘ્ન આવ્યું, કોઈ રસ્તો આડો ન આવ્યો, ત્યારે ફરી પાછા ભગવાનને સંભાળ્યા અને ભગવાને જ ઉપાય બતાવી દેવોની રક્ષા કરી. એમ ડગલે અને પગલે આપણા જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે બીજા કોઈ આશરે ન જતા, બીજા કોઈ ઉપાય ન કરતા, પરમાત્માનું સ્મરણ કરીએ, એમને યાદ કરીએ, એમને પુકારીએ તો ભગવાન અવશ્ય આપણા કાર્યની અંદર ફળી આપણું કાર્ય 16 આને સારું કરી દે છે. એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ આપણે હર હંમેશ એમને સંભાળી, એમને લક્ષ્યમાં રાખી આપણી પ્રત્યેક કર્મ કરી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય એવી આજના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. આગળની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. એ કથા આપણે આગળ સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.